આજે દેવ દિવાળીનો દિવસ છે એટલે મંદિરોમાં ભગવાનની પાસે દીવાઓ પ્રગટાવવામાં આવશે, ઘરો ઘર પણ દીવા પ્રગટાવવામાં આવશે. આપણે દિવાળી અને દેવ દિવાળી શા માટે ઉજવીએ છીએ? દિવાળી એટલા માટે ઉજવીએ છીએ, ભગવાન રાવણનો નાશ કરીને અયોધ્યામાં પાછા પધાર્યા, એની ખુશાલીમાં અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવ્યા અને દીપોત્સવની ઉજવણી કરી. ત્યારથી આપણે દીપાવલીના દિવસે દીવા પ્રગટાવીએ છીએ અને દિવાળીની ઉજવણી કરીએ છીએ. તો દેવ દિવાળી શા માટે? તો શિવજીએ ત્રિપુરાસુરનો નાશ કર્યો અને એના આનંદની અંદર દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી. એ કારતક સુદ પૂનમ હતી, માટે દેવ દિવાળી કહેવાય છે. એટલે આજે પણ મંદિરોની અંદર દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને દેવ દિવાળી ઉજવાય છે. આપણે પણ એ રીતે ઉજવવી જોઈએ, પણ સાથે સાથે આજે દરેક માણસોએ એવો વિચાર કરવો જોઈએ કે અસુરો ઉપર વિજય મેળવવાથી આ દિવાળી ઉજવાય છે. તો આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા દોષો છે, એની ઉપર આપણે વિજય મેળવીએ તો ખરા અર્થમાં આપણે દેવ દિવાળી ઉજવી કહેવાશે. એટલે કે આપણે આપણા હૃદયમાં જે દોષો રહ્યા છે એને નાશ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એની પર વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને જો આપણે એની પર વિજય મેળવી લઈશું તો આપણને જેમ દિવાળીનો આનંદ આવે છે એમ આપણું આખું જે વર્ષ છે આ નવું, એ રોજે રોજ આપણે આનંદમય રીતે વ્યતીત કરી શકીશું. માટે જીવનમાં સુખી થવું હોય, દિવાળી અને દેવ દિવાળી ખરા અર્થમાં ઉજવવી હોય તો આપણે સૌ કોઈએ આપણામાં રહેલા દોષો પર વિજય અવશ્ય મેળવવો જોઈએ.